દિલ્હીમાં આજે કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું છે। કુંવરજીભાઈ બાવળિયાએ આ અધિવેશન બોલાવ્યું છે। કુંવરજીભાઈ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। કોળી સમાજ અગ્રણીઓ હાજર રહે તેની અટકળો તેજ બની છે। ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા હાજરી નહીં આપે। પાર્ટીના કામમાં વ્યવસ્થાને લઈને તેઓ હાજરી નથી આપવાના। केंद्रीय मंत्री नीमूबेन बांभणिया हाजर रहे तेवी प्रबल शक्यताओं जोवाई रही है। कोળી समाजना राष्ट्रीय संगठन में बे अधिवेशन। पूर्व सांसद वीरेन्द्र कश्यपे 21मी जूने अधिवेशन बोलाव्યું છે। धर्मेश वैद्य हमारी साथ फोन लाइन पर जोड़ा चुक्या है। धर्मेश, जे प्रकारे खास पहला तो बे अधिवेशन जेने लईने चर्चाओ लांबा समयथी तेज बनी हती, आजना अधिवेशननी वात करीए के जे खास करीने बोलाववामां आव्युं छे, कोण कोण उपस्थित रहे तेवी शक्यताओ जोवाई रही है। કેસરી જે કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન છે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી, આ સમાજ એક સંગઠન એક પણ હોદ્દા બે છે। અત્યારે એક હોદ્દા ઉપર કુંવરજી બાવળિયા રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજામાં વીરેન્દ્ર કશ્યપ। આ બંને લોકોનું અધિવેશન પણ દિલ્હીમાં અલગ અલગ દિવસે બોલાયું છે। આજે જે બોલાવવામાં આવ્યું છે એ રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કરી રહેલા કુંવરજીભાઈ બાવળિયાએ બોલાવ્યું છે। કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન 14 તારીખ એટલે આજે બોલાવવામાં આવ્યું છે। એ જ રીતે વીરેન્દ્ર કશ્યપ જે હિમાચલ પ્રદેશના પૂર્વ સાંસદ છે, એમણે 21મી જૂને બોલાવ્યું છે। વીરેન્દ્ર કશ્યપ જે સંગઠનમાં જે આ સંગઠનમાં છે એમાં હીરાભાઈ સોલંકી ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ છે અને કનુભાઈ પટેલ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે। આ રીતે કામગીરી કરી રહ્યા છે। ત્યારે કુંવરજીભાઈ બાવળિયાનું આજે શક્તિ પ્રદર્શન કહી શકાશે કે સમાજ સંગઠનને રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે, એમાં કેટલી સફળતા મળે છે એ જોવાનું રહેશે। પણ અત્યારે મોટા સમાચાર આપણી પાસે એ છે કે જૂનાગઢના સાંસદ અને કોળી સમાજના નેતા રાજેશ ચુડાસમા આજના સંમેલનમાં રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ નહીં લે। જ્યારે ગુજરાત ફર્સ્ટે એમને ટેલિફોનિક વાતચીતમાં પૂછ્યું તો પાર્ટીના કામ અંગે તેઓ રોકાયેલા હોવાનું જણાવે છે। હવે જોવાનું એ રહેશે કે મહિલા અગ્રણી સમાજના અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા જો આજના સંમેલનમાં હાજર રહે છે તેની મહત્વની શક્યતા દેખાય છે। તો હીરાભાઈ સોલંકી કે કનુભાઈ પટેલ ભલે વીરેન્દ્ર કશ્યપના સંગઠનમાં છે, પણ આજે હાજર રહેશે કે નહીં એની પણ અટકળો તેજ બની છે। આમ આજે કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં મળનાર છે। ત્યારે રાજકીય ઉત્તેજના પણ છે અને સામાજિક ઉત્તેજના પણ છે કે આ સંમેલન કેવું રહેશે, કેવું સત્ય। બીજી મહત્વની વાત એ પણ છે કે શું કુંવરજી બાવળિયા આજે પોતાના પદને લઈને કોઈ મોટો નિર્ણય કરી શકે છે કે નહીં, આ પણ એક મહત્વની વાત છે। સૌથી મહત્વની વાત છે કે બહુમતી સમાજ ગુજરાતમાં જે ધરાવતા કોળી સમાજમાં બે સંમેલનની ભારે ચર્ચા છે। એક જૂથે 21મી જૂનના સંમેલનમાં જવા માટે આહવાન કર્યું છે, તો એક જૂથે આજના સંમેલન 14મી જૂનના સંમેલનમાં જવાનું આહવાન કરાયું છે। હવે જોવાનું એ છે કે આ સંમેલનમાં કેવા વક્તવ્યો રહે છે, કેવા નિર્ણયો લેવાય છે, કોણ કોણ હાજર રહે છે, એના ઉપર સૌની મીટ મંડાઈ છે। જી બિલકુલ ધર્મેશ, આભાર વિગતો બતાવ્યા।